કરજણમાં આદિવાસી યુવકોને મારવાની વાતમાં હવે ધારાસભ્ય અક્ષય પટેલ પહેલીવાર મીડિયા સામે પોતાનું નિવેદન આપી રહ્યા છે। આખી ઘટના પર તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। 15 મેનો એ દિવસ હતો જ્યારે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના 2 આદિવાસી યુવકોને લોખંડની પાઇપથી ઢોર મારવામાં આવ્યો। આ ઘટના પર એક અઠવાડિયા બાદ હવે જ્યારે દબાણને કારણે પોલીસે આખરે એફઆઈઆર કરી દીધી છે, ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કે જેમના પુત્ર પર આ યુવકો સાથે મારપીટ કરવાના આરોપો છે, તેમણે પહેલીવાર મીડિયા સમક્ષ ખુલીને નિવેદન આપ્યું છે। આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે મેં જ પોલીસને કહ્યું હતું કે આ ઘટનામાં હવે એફઆઈઆર તો થવી જોઈએ। ષડયંત્ર રચાઈ રહ્યું છે મારા વિરુદ્ધ અને ષડયંત્ર રચનારાનું ભગવાન ભલું કરે, આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ધારાસભ્ય અક્ષય પટેલે કર્યો છે। તેમનું જે નિવેદન છે તે પહેલા જોઈ લઈએ। જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે કે આ ખાણ ખનીજની પ્રક્રિયા દરમિયાન આપના દીકરાએ ઋષિ પટેલે લોકોને ઊંધા માથે લટકાઈને માર્યા છે, આ મામલા પર જે આપની રાજકીય કારકિર્દી પર સવાલો ઊભા થયા છે, શું કહેવું? ખરેખર જે થયું છે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવાનું મળશે। જે આક્ષેપો થયા છે, આક્ષેપોમાં કેટલું તથ્ય છે? જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય, આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે। પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે। આપે પોલીસને શું કીધું? પોલીસને તો ફરિયાદ લખાવવા માટે મેં કહી દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ તે એમએનસી રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને એમએનસી રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવવામાં શું ઉલ્લેખ થયેલો છે? એફઆઈઆરનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીયા માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડીએ ઉતારે એવું મેં જાણવા મળેલ છે। એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે વાંચ્યું છે મેં, એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે। ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં એ વાતમાં કેટલી તથ્ય છે? ભગવાન એમનું સૌનું ભલું કરે, બરાબર? મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે। તમારો દીકરો સામેલ હતો? અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે। અચ્છા, તમારી રાજકીય કારકિર્દી સામે સવાલો ઊભા થયા છે કે તમે પહેલાં અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો? મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી। અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે, પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે। છેલ્લી વાત સાહેબ, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા। ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે। એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે। તો જે રીતે તમે કહ્યું કે અન્યાય કરનારા ખુદ હવે ન્યાયની માંગ કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે પોતે જે પદ પર છે તેને લઈને ધારાસભ્ય અક્ષય પટેલ એક ડેમેજ કંટ્રોલના મોડ પર આવી ગયા છે। આખી વાતને ષડયંત્ર ગણાવી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે આવા તો આક્ષેપો એ દર વર્ષે મારા પર થયા કરે છે, પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે, આવા તત્વોને ભગવાન જ હવે પાઠ ભણાવશે। જોકે જે આદિવાસી યુવકો ગંભીર રીતે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે તો અક્ષય પટેલના મોંમાંથી સહાનુભૂતિના 2 શબ્દો પણ ન નીકળી શક્યા। ષડયંત્ર થયું છે તેવી દલીલ ધારાસભ્ય અક્ષય પટેલ કરી રહ્યા છે, તો પછી તેમનો પુત્ર ઋષિ પટેલ અત્યારે ક્યાં છે? શા માટે છુપાઈને બેસી ગયા છે? ઋષિ પટેલનો શા માટે કોઈ અતોપતો નથી લાગી રહ્યો? જો તેણે કોઈ ખોટું કામ કર્યું નથી તો પછી પોલીસ સમક્ષ હાજર થવું જોઈએ। જો આખી ઘટના એ ધારાસભ્ય અક્ષય પટેલના કહેવા મુજબ તેમને ફસાવાનું જો કાવતરું હોય તો પછી તેમણે જ પોલીસને તપાસમાં સહયોગ આપવો જોઈએ। 2 આદિવાસી યુવકો સાથે અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે જે મારપીટ કરી અને આખા આદિવાસી સમાજની નારાજગી વહોરી લીધી છે તેનું પરિણામ હવે ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને આગામી 2027ની ચૂંટણીમાં ભોગવવું ન પડે તે હવે જોવાનું રહેશે।
ત્યારે મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.